વિદ્યાર્થીઓની એક લાઈનમાં રમેશનો ક્રમ બંને બાજુથી 17મો છે. તો લાઈનમાં કુલ વિદ્યાર્થી કેટલા હશે? તો જોઈએ કે વિદ્યાર્થીઓની એક લાઈનમાં રમેશનો ક્રમ બંને બાજુથી 17મો છે. કે રમેશનો ક્રમ બંને બાજુથી 17મો છે. આગળથી ગણીએ તો કે 17મો છે અને પાછળથી કરીએ તો કે રમેશનો ક્રમ 17મો છે. તો કુલ વિદ્યાર્થી કેટલા હશે? તો કે રમેશનો ક્રમ 17મો છે તો રમેશની આગળ 16 વિદ્યાર્થી હશે. રમેશની પાછળ પણ 16 વિદ્યાર્થી છે. 17મો ક્રમ રમેશનો હશે તો કે કુલ વિદ્યાર્થી કેટલા હશે? તો કે 16 ની 16 32 અને એક રમેશને ગણીએ તો કે 33 કુલ વિદ્યાર્થી 33 વિદ્યાર્થી હશે.